बीमारी तथा दीकरीनी सुवावड़ प्रसंगे जे बोलमणा प्रथा આપણે રાખીએ છીએ એ હવેથી સદંતર બંધ કરેલ છે। જે બને તે આપણે રોકડ વ્યવહાર કરવો। હોળી ધૂળેટી પ્રસંગે હારડા પ્રથા જે છે એ આપણે સદંતર બંધ કરેલ છે। દીકરીને જે કંઈ પણ આપણે આપવું છે એ રોકડમાં વ્યવહાર કરવો। જેમ પ્રથા પણ આપણે સદંતર બંધ કરેલ છે એનો પણ આપણે રોકડમાં વ્યવહાર કરવો। પછી ગગેણું, ગગેણાની અંદર ગગેણું કરવા માટે 21 વ્યક્તિઓએ જવું તથા 1 તોલા સોનું તથા 500 ગ્રામ ચાંદીના દાગીના આપવાના રહેશે। પછી આવે છે છૂટાછેડા। તો કાચું સગપણ જે સગાઈ, જો કાચું સગપણ તૂટે તો ગુનો કરનારને ₹51,000 તથા લગ્ન પછી જો છૂટાછેડા થાય તો ₹2,21,000 આપવાના રહેશે। હવે તેમાંથી 21,000 જે છે એ આપણે સમાજમાં આપી અને પાવતી મેળવી લેવાની રહેશે તથા ₹2,00,000 એ પીડિતને આપવાના રહેશે। તથા જો દીકરીને બાળક હોય તો ₹1,00,000 બાળકના નામે આપણે એની એફડી કરાવવાની રહેશે। ત્યારબાદ આવે છે મરણ પ્રસંગ। તો મરણ પ્રસંગ ની અંદર આપણે ખીચડી, કઢી અને ઘી અથવા તેલ વાપરવાનું રહેશે। આ સિવાય કોઈ પણ વસ્તુ વાપરી શકાશે નહીં। ભાતી જો ના લેતા હોય તો હવેથી ફરજિયાત આપણે ભાતી લેવી તથા જે લોટા પ્રથા હતી એ લોટા પ્રથા આપણે સદંતર બંધ કરેલ છે। દીકરીને રોકડ રકમ આપવી। પછી ફૂલ તેરવા માટે આપણે જે જઈએ છીએ અહીંયા સિદ્ધપુર ને ત્યાં, તો એના માટે આપણે બધાને હવે લઈ જવાના નહીં અને ફક્ત ઘરના 5 સભ્યોએ ફૂલ તેરવા માટે જવું। જે